ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર અત્યારે કયો મોનસ કરતી એ કૂતરાને વધારે ખબર પડે તાણે જો રાતી જો નાઈ જુ તું લ્યા હા રાતી જેટલું હોજુ મી તને ખાવાનું નતું તને નાઈ જાય આમ છું આમ નાઈને જવાનું લ્યા ખાવાનું ટાઈમ થાય ને એટલે ઘેર જવાનું આપણા હા એટલે આપણે ટેન્શન નહીં જો ખાવાનું ટેન્શન નહીં લેવાનું બિલકુલ એ ભલે મારી વાત બાઈક પર કોણ આવ્યું પાછું ના કઈ કાકા ના જો પાજલ કૂતરું અમારું ના ના એ તો હા બોલો હું કહું છું જા તારા જેટલા બોલ દે જેટલા વાર આવે જેટલા વાર બોલ દે તું મને દોહો કીધું એમ તું લે મારા હે મોટો હા અને જો તું સાહેબ હોય ને તો તારા ઘરનો અમારા ગામમાં આવીને ખોટી દાદાગીરી નહીં કરવાની અરે કાકા હું કહું જા તારા જેટલા હોય ને જા બધા બોલી આવી કહું છું તાર બાગુ છે એમ ઉપર હું બોલ્યો હાલ બધાને બોલાવીને લઈને આવું હા તો જલ્દી આય બે તમ ખુશીમ તો જતો ના અહીંથી આટલા જ બેસજે નાહી ના જતો પછી આ બેઠો જા જીયા બોલી હા હા બધાને બોલી આવું આ બોલી આય તાને ખોટી દાદાગીરી કરવાની લે અમારા પાકા ગામમાં આવીને દાદાગીરી કરું હું અવાજ આવા અવાજ તો મારા ગોગરામે નહીં નીકળતો બાઈકમાં પ્રોગ્રામ બંધ થઈ ગયો ઊંધું થયું આ તો મેં તો અહીં આવા તો જ લઈ જવું પડે ગેરેજે છે તમે અડીને જવા દે હું તો હું તું હા ભુરાજી હા હું જો અવાજ બંધ થઈ ગયો તમારું બંધ થઈ ગયું લે બાઈક નો નહીં બાઈક નો ચાલુ થઈ ગયો મારો બંધ થઈ ગયો હા અલે એક જણો આવ્યો હ બાનું અને ખોટો પાવર કરે યાર એના તે ભમાઈએ પણ તમાર તો અવાજ બંધ થઈ ગયો હું ભમાવશો અલે અવાજ બંધ થયો હાથ તોરી બંધ થયા હા તું લઈ લ્યો તાન ધોકો હેડો હું બીજો બોલ્યો લઈ લઉં હેડો હેડો જલ્દી ફટાફટ આપણે બીજો બોલાવા પછી ભાઈઓ હું કે મને ખબર કે તારે જેટલા હોય ને એટલા લઈને આવી સીધો અને પેલું કાળા કોટ પહેરીને આવ્યો સીધો મને તો આઈને ડોહો કીધું હેડો જલ્દી હેડો ફટાફટ બતાવી વેમાં થઈ ગયા મો બરાબર થઈ ગયા ભાવ હારો પણ માલ જ ને કરતો ને શું કરવાનું ખબર નહીં પડતી શાકભાજી કઈને ભાવ નહીં આવતો શું કરવાનું હવે સુમજી તું કો બકરો લાયા તો ધોકા ઉપડે હાવ બકરો નહીં લાયા તાન એક બકરો લાયા મોટો હા તારા કલરનો અમારે તો બકરો જ લાવવા જો બે ક્યાં બે હોલા દો હવે આવશો કે નહીં આવવાનું કહી દેજો ત્યાં હું થી પાઉં એક જણો આવ્યો હ બાનો બાઈક લઈને હા અને આઈને ખોટી દાદાગીરી કરે મને હું કે ખબર ઘેર આઈને સીધો કે દેહલા એટલે મને દેહલો કીધો અને હું કે ખબર હા કે જેટલા હોય ને એટલા બોલાવી લે કે મેં બધા હેજી વળી તમારા ઘેર ચમ આવો આમથી આમ ચોરા ઝઘડા ઓછા કરી રાખો તો કોક ના આવો મી કોઈ ઝઘડો કર્યો નહીં શાંતિ મું હે ને ઘેર બેસી જતો એકદમ આવ્યો બાઈક લઈને સીધો મન તો કે ડોહલો શું ચાલવાનું કયો ખોટી દાદાગીરી રમણજી રે આજો ને આ કરે જૂની આવે એડો આપણે સમોદન માં ચાલે બાકી તો આપણે મેચ ચાલે અમાર હે ને અમાર કુબેરના ઘર જો હે ને તે ઓછું ખાવાનું રાખો બારનું આ ઘરો બેસી ગયો હું મ અરે તો ખાવ તો પર જ ને કોઈ તું ખાવું પડે એમને આ રોજ કોઈ શાકભાજી લઈને જો એ તો ખાયા કરવાનું બધું ના હોય નું નહીં ખાતો હું નહીં ખાતો પકવાન ને બધું હારા હવારે થઈ ગયા ઘરનું પતું તો દૂર આવો ખાતો એક કોમ કરશો હા તમે બેસજે શાંતિ આવતા નહીં હો સમાધાન કરાવાય ના આવતા સમાજો પણ પછી જો ભાગી જાય ને તું કેતા નહીં પછી પેલા કોક ગીતો હે કોક મહેમાન ગતિ આવ્યું છે તો કહેતું છે મજાક કરતું છે એ બી જોજો તો માર્યો ને કોઈ ને ખોટી દાદાગીરી થોડી ચાલે સમાધાન કરાવવા આવતા નહીં ચોખ્ખાઈથી કહું બેસજે તું ઘેર બીજું કોઈ ધંધો નહીં બાકી સિવાય તમારું હા માર તું થઈ જાય તન ખરેખર આ રમણજી તો નહીં સુધરે કોઈ દારૂ આમ થયો લોકો ઝઘડા હેડ્યા આવું કરવાનું મારા પગ થોડી વાર જવું પડશે ને આવા ને કોટા હિસકાતો છે મારી બોલ પીવાય ને પછી જવું કાકો કેટલો રહ્યો ક્યાંનો ગયો છે કઈ દેખાતો નહીં કેમ બાજુ ગયો છે ક્યાંનો બોલાવા ગયો છે બધાનો
જલ્દી આવો મારે બીજા કજો જાવ બાકી જવાનું છે બીજા ગામડામાં જલ્દી સારું જલ્દી આવો તો પીવોજીએ તો તમે આવડા આવી જાવ કહેવાનું પોણી કો મારા ખાવાનું બોવાનું મારા એ સોતી તો પીવામાં પડી છે એ કઈ આવતું નહીં ખબર બોલાવો મારવાની હા મારવાની હા હેડો ફટાફટ ચોખ્ખો લઈ લ્યો એટલે એક જણનો બારનો આવ્યો ખોટો પાવર કરે યાર તાન મન ડોહો કીધું અને હું કીધું ખબર હે મને ડાયરેક્ટ એમ કે ડોલા તારા જેટલા હોય એટલા બોલાય જાય એમ કીધું હા તાણા બાપા અડબડા પડ્યો હા અડબડા આવ્યો માં ખાવા કોણ માર ખાવાનો એલો હા એમ કે જો ને કે હું માર ખાવાની હાયો હું તો એને પતાવ્યા કે મેળવાનું નહીં હે મોયો ગત માં હેડો જલ્દી તો કાલે લ્યો મારી મેલ વાજો આ તો કો તો સર બોલ્યું આ દેજો કો તમાર હા ઓવા આ સુકાવા રાખો તો યાર હવે બે હા ખા ચપડો ભાઈ મત જીયા ના ખાઈએ તો યાર હે હેડો ફટાફટ કાલે જ દારૂ લઈ આલે તો આ તો પાવ ફોન નાખ્યો યાર કેટલા લાવ્યો બોલ આજે પાવ ફોન નાખ્યો શું કરવાનો આ તો પૂરો કંડા કેરો જી આવી હેરો તમે તો બરાબર પૂરો કંડા કે હેડો તો કાલે લ્યો ઓથી એટલે એક જણનો બારનો આવ્યો હતો મુએ ઓળખતો નહીં હા અને ડાયરેક્ટ મને હું ખુરશી બેહરે તો મારા ઘેર હા. અને આઈને સીધો હું કે ખબર હે? કે ડોલા ઉભો થા તારા જેટલા હોય ને એટલો બોલાય લાય કે મને એવું કીધું આ તો માવાનો મારો આગળ જોવું નહીં કે જી આવ્યું હોય અને તમે ડોસી જો જી દેખાતી નહીં અલ્યા એ પીવોજી છે પાણી મારવા નહીં જવાનું એટલે ફોન ફોન નાખો લે આ પાવડા ઈ ના માથું પર પાવડા એકો લારો પતા જ દેવાનો જો ખોલ્યો ને પતાજી લોકો તો આનું ભાગે ખરું અલે આ ધોદાર છે ધોકા કરતો આ નહીં આપણે માર નાખવાનો પાણી હવાનું છે તમે માવા જવાનું માર તો યાર એવા ધોકા નહીં હું રાખો હતા ને જોયા ફટારી રમણજી ખબર છે આ બંને તો ખાલી મજા કે અલે ક્ષેત્રમાં રહ્યો ને તો ધોકા તો જોઈએ લે હા યાર કેટલી વાર કરે પેલો જતો રે રમણજી ના હું તો બે હાલ કઈ ના આવ્યો અહીંથી હાલતો ને તું મેં તાર હું લેટ આવું બધો ગોમનું મમ્મીનું એનું ગોમનું નામ મને તો ઓળખતું બોલે નહીં. આ હે ભૂકા ભૂકા હા એ તો આલશું ને તા હા આ કાકો ખાય ખાઓ કાકો હા બોલ લે તેમ દાદાગીરી કરતો તો બોલ બધો લઈને હેડી આવ્યો હું કાકા આ શું કરો આ શું કરો છો મારવા. ચપ્પા અરે કાકા આ પાછળ 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 આવો. આ શું કરો છો મુકો છો મેં કીધું તું સાહેબ તારા ઘરનું તું અરે કાકા ઓહો એ તો મને મારવા કેમ આવ્યા હતા આ શું આ ધોકા લાવ્યા છે ઓહો લે કાકાઓ મેં તો મને મારવા નથી બોલાયો આપણે યોજનાનો લાભ લેવા બોલાવ્યો છે તમારો બધાને શું લાભ લેવાનો હોય અને અરે લાભ લેવાનો હોય. સાંભળો હું તો યોજના કહું ને કહાની તો સાંભળો બધા ભેગા થાઓ બધા બધાઈ ગયા હોવ. જો કાકા જો મેં બુદ્ધિનો ઉપયોગ કર્યો કે જો હું તમને ડાયરેક્ટ કહ્યું ને કાકા જો બોલી આવો તો હું આવું છું તો તમે જવો જ નહીં તો ત્યાં જવા નતા બરોબર ને એટલા માટે મેં આ બુદ્ધિનો ઉપયોગ કર્યો કે જો મારે અહીં બેહેરો પડે અને તમે બધા બોલાને આવો આ બધું મારું કામ થઈ જાય એ જગ્યાએ તો મારા આ ગામ આ ઘેર પેલું ગામ મારા પટકો ના મારા એટલા માટે મેં બુદ્ધિનો ઉપયોગ કર્યો મેં કાકા અને સાંભળો બધાનો તું લાવ્યો છો આધાર કાર્ડ કાકાઓ મેં તમે કેમ બોલાવ્યા છે સાંભળો બોલ 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 હા એ પણ તે- એ તારી બુદ્ધિ અમાર ના જોઈએ એટલે પેલો મારશે ને મારશે ને પડી યાર તો પાછા રહો પડે ખાઈ જા આ તો પાછા તો પછી પારકા ગામમાં આવીને દાદાગીરી કરો લે ભાગલા પડો છો બીક લાગે છે આની બીક લાગે અરે કાકા કોઈ દુકાન લાવ્યો તમે તો તાની જેમ કરો હવે કાકા શું છે અવાજ બેસી અવાજ ઓવા એ એનો અવાજ બેસી ગયો હે, પણ હાથ નહીં બેહા ઓવા જો હાલો ના મારશો નહીં ખબર પડે જો કાકા
મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે જો આપણે હું ચાલે હવે? અત્યારે તો દાદાગીરી ચાલે દાદાગીરી. ખાટલા બેસો આટલા ખાટલા હું હાથું હાથું કહું છું ખાટલા બેસો બેસો મારવા આયા એટલે મને ના મારશો યાર હું સારા હું કહું છું આપણા સારા માટે આવ્યો છું તમારા માટે મારા માટે દરેકના માટે હિત માટે હું આવ્યો છું એટલે અમારો માર ખાય એટલે હિટ મળી જાય હે કોમ કરો આઈ જવાય કે મેદાનમાં. અરે કાકા એવું નથી જો આપણી સરકારે એક યોજના બહાર પાડી છે આવી યોજનાઓ અલગ યોજનામાં સરકાર લાવે છે એનો પર લાભ લેવો જોઈએ અને આપણે દરેક માટે સારો છે એટલા માટે હું કહું છું ખાટલો લાવો લાવજી લે પતાજી ખાટલો લાવ. બેસો એટલે હું તો યાર બાવું હું તો મને કહું મને કહું મને આ તો જો દાદાગીરી ફૂલ ચાલે અને આ બંકા હોમાં પડે ને એ તો હું ભાગી જ નાખું. આવું ના કરશો જો મેં તો એટલા મેં કહ્યું હતું તમે મારી વિદ્યુત ઉપયોગ કર્યો એટલે ઓ તારી બુદ્ધિ તાર જોડે રાખને. કાકા મેં જો હા બેસો 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 બે એ તમે કયો તો ખરા બેસો આ દુકાન પર મૂકી દો દુકાન મૂકી દો દુકાન મૂકી દો તમે કીધે ભૂખે હા બોય શાંતિ વાત બેસો 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 બે પતાજી બેહો બેસો તમે તાર મોટું ઊભું જ રહી. જો કાકા હું એમ કેમ આવ્યો છું હા કે આપણી સરકારે એક યોજના કાઢી છે બરોબર આપણે ચૂંટણી કાઢની સર્વે આપણે ચૂંટણી કાઢો સર્વે અમુક આપણે સર્વે કરવાનો ચૂંટણી કાઢ માટે કે દરેકને આપણે યાદી નવી યાદી બનાવવાની ચૂંટણી કાઢની જેથી કે આપણને દરેક લાભ મળે જેમાં લાભ મળે આપણને આપણું નામ અંદર નવા નામ નાખવાના અંદર કે જે આપણે અહીંયા આપણે ક્યાં રહીએ છીએ કે આપણું ગામ કયું આપણું વતન કયું કે આપણો જિલ્લો કયો એ આપણને ખબર પડે કે ત્યાં ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ આ જિલ્લાનો છે આ ગામનો છે એ આપણે ત્યાં ખબર પડે એટલે આપણે સર્વે માટે હું આવ્યો છું કે હું દરેકને આધાર કાર્ડ લાવો દરેકને આધાર કાર્ડ લાવો પછી આપણે બાબુ હું તો કહું તમે સહી કરો તે બધા તો ફોટા લાવજો ફોટા ફોટો લાવવાના અને આધાર કાર્ડ લેતા બધા કાકા આધાર કાર્ડ નું કોમ હા આધાર કાર્ડ નું કોમ અરે કાકા આમાં જો મારા જો હું બતાવું તમને હું ક્યાં મળે તો યાર કાકા એવું સમજતો નહીં યાર આ ગામડામાં આવું કાઠું યાર આ ગામમાં આ થાય જો બતાવજો. હા બતાવો યાર શાંતિ રાખો જો એ આપણી યોજના બધી હો ને આમાં આપણી યોજનાઓ બધી આમાં લખેલી છે આપણે તો આપણે જો તમારા પત્ની તમારે દોસ્તી તમારી મરી જી લે મરી જી તાર માં ડોશી નું કોમ હ. લઈ જાઓ હિંમત કરતો અલે આ તું યાર ખોટી નીતિ આયો હો લ્યા. ઈ ખબર મારે આયો કર પછી અરે કાકા સાંભળો યાર હું એવું નથી આવ્યો હું મારા સરકારમાંથી આવ્યો છું સરકારમાંથી એટલામાં યોજના આવે કહું છું તો તમારા ઘેરથી નામ તમારે જો તમારા ઘેરથી નામ અંદર એમાં યાદી મળે છે કે જો તમારા સાસુનો અને તમારા સાસાનું નામ અંદર નાખવું પડશે કે ભાઈ અરે આ ગામનો આ પિયર કામ થાય તો તમે નાખવું પડે કે ભાઈ તો તમારું નામ કાઈ હુઈ નહીં. તમારું નામ શું નામ શું તમારું મારું નામ હા બંકો. બંકો નામ બંકો જ તમારું ઓરિજિનલ નામ બંકો જ ઓરિજિનલ નામ બંકો કે આપણો ને બધાય અરે કાકા આપણું ચાલતું હોય ઓરિજિનલ નામ રમણ. રમણજી હો ને તમારે રમણજી કે ભાઈ રમણજી તો તમારા ઘેરથી નામ શું નામ હા? તમારા ઘેરથી નામ ઘેરથી માગેથી હા માગેથી આમ તો પેલું હું ગોતી. ગોતી હા તો આપણે જો રમણજી તો નામ ગોતી મારું ગોતી માનો તમારા એને મમ્મી અલે માં નથી લે ડોશી હતી. અરે માં બધું અરે કાકા હું કહેવા માંગુ છું કે જો તમારી તમારા ઘેરથી દોસ્તો હોય ને તો આપણે ગોતી માનું એને અરે મામા જુદો મારી ડોશી હતી લે. ડોશી હતી. અત્યારે વખત સમજાવવાનું. અરે કાકા હમ. હું કહું છું તમારા માથા થાય મારા માથા ને તો તું મારો છોકરો હતો માં થાય તારે. તમારો છોકરો આયો અરે કાકા મોટો તમારો છોકરો હાલે હારે મંજી એ સાંભળો કાકા સાંભળો હું કહેવા માંગુ છું આ ગામડા બધા ભણે આવા કહેવાય છે અરે સર સાંભળો હું શું કહેવા માંગુ છું મને હું ભણ નહીં હા સાંભળો બે ચોપડી બને કાકા હું કહેવા માંગુ છું કે હું તમારા ઘેરથી હો ને તમારા ઘેરથી ના મમ્મીના તમારા ઘેરથી મમ્મી એ પપ્પા એને પિતા એ બેના ફોઈને એને બેના નામ હોવું જોઈએ કે ભાઈ આ ગામનો છે આ એનું પિયર થાય
એવું છે વતનીઓ પેર કહ્યું હમણાં ક્યાં પૈસા આવ્યા છે શાસ્ત્રી કઈ ગઈને પેર કહ્યું એ પણ અંદર નાખવું પડે કે ભાઈ રમણજીને ક્યાંથી આ ગામના હતા અને આમે પેર આવીને મમ્મી નામ હતું આ પપ્પા નામ હતું એટલે એને યાદીમાં આવેલા કાયમ માટે યાદીમાં આવી જાય એટલે કોઈ આપણે ખોટી રીતે કોઈ હેરાન ના કરે આપણે ખોટી કોઈ હેરાન ના કરે ખોટી રીતે આપણો સર્વે થઈ જાય આપણો ચૂંટણી કાળમાં એટલે ગમે તે આપણે વોટ કરી આપીએ ગમે તે ફરીએ કે આપણે નાગરિક થઈ જઈએ કે આપણે નાગરિક આપણો નાગરિક છીએ આ ગામના એ આપણે નક્કી થઈ જાય એટલા માટે આ કહેવા માગું છું આમ સમજ્યા હું કહું છું આ બધા કરો તો તમારા આગેવાન આગેવાન તો એ તો સમાધાનનું કામ કરો. એટલે ભાઈ મને હું બોલાવો મારે જરૂર પડશે એવાની તો તમે સમજશો મેં કીધું. નહીં મારવા આવશો મેં કીધું ને કીધું કે હું નિહાવન ચોય અરે કાકા હું કહ્યું સમજો ખબર હા આગેવાન ને કે હું હોય ને તો આ તો મેટર જ થાય. અરે કાકા આપણે બેટા નહીં કરવાની આપણે જેવો ઝઘડો નહીં કરવાનો આ સારા માટે છે આ સરકારી યોજનાઓ અલગ યોજના કાકા છે યોજના કોઈ નવી નહીં સમજ્યા તો સરકારની યોજના લઈને આવ્યો હતું તો એમ કહેવાનું તો આવતું હતું મને ડોહો કહેવાની તો જરૂર આવતી હતી તારે અને એમ તો કહેવાનું આવતું હતું કે જેટલા હોય એટલા બોલાય લાય. વાત સાચી અરે કાકા હું કહો મેં એક બુદ્ધિ ગામમાં આવ્યો ને મારે આગળ એક આમ કરશે એક પેન કરશે એટલે હું કંટાળી જાઉં ફરી મારા પગ દુખી જાય એટલે મેં એક બુદ્ધિ વિચારી અમને એક લમનો ની મેલે તો હાલ અમને બધું અલગ થઈ જાય. એ સીધું ના કહેવાય તો એમ હું બોલ દેવા તા મને તો જોર આવતું હતું. અરે કાકા તમે ના જવા યાર તમે જવા જ નહીં તમે સીધું કહ્યું ને તમે ના કોઈ જાગતા જવા જા તમે કામ કરી દે તમે એવું કેવો અલે ના કહું યાર ગમે તેવું કોમ હોય ને અમે એને એકબીજાને વાંચવી લઈએ હે. તો કાકા મને ક્યાં ખબર હતી કે તમારા આટલો હમ છે ગામમાં એ હો ભાઈ બોલો અમારા સિટી નહીં આ ગોમનું છે ગમે તે કોક ને પેલું એ થાય ને તો આખું ગામ છૂટે. હા સિટી જેવું નહીં એકબીજાનું પેલું એ કરવાનું હો પેલો હોમાં મરી ગયો હોય તો એ કોઈ જોવા ના જાય અને એકન તો ગામડામાં કતી કોક ને કોક થયો ને આખું ગામ આવી જાય. કાકા હું કહું છું ઠંડા પડો તારા પડો વાત કરો મને બીક લાગે છે મને હું એટલે એ એમનો અવાજ મારો અવાજ જ એવો હોય અને હું ગરમ મગજ નો જ છું. કાકા જો હું ફરતા ફરીને આવ્યો છું એ તો તું જોઈ મેં ગામડામાં હમ બહુ છે તમારા ગામડામાં બધા હમ બી જોઈને આવ્યો છું. પેલું ગીત નહીં ગોમડું એ ગોમડું સાચું કાકા સાચું આમ પેલું શહેર તો શહેર છે. પણ જોશું સાંભળો હું કહું છું કાકા એ કાકા હું તમને કહું છું આપણે લઈ આવો આધાર કાર્ડ ના ચૂંટણી કાર્ડ નું આધાર કાર્ડ નું લઈ આવો એટલે પણ મૂર્ખા હું શું કહું બોલો એ હું મને ચોખ્ખાઈથી કઈ મોકલ્યો હોય તો આ બધા ધોકા લઈને ના બોલાયા હોય એ ચોખ્ખું લઈને બોલાયા હોય. લઈને આવ્યા હોય અરે કાકા મેં મારા બુદ્ધિ વિચારીને આવું કરું તો પેલા કાકાઓ ભેગા થઈ મારા કામ થાય મારા બેરામ એક કામ કરો ફતેજી તમે એકલા જાઓ અને આ બુરાઈ સંજી નું એમને પેલી ડોસ્યું કહેજો આપશે કે જગ્યા બતાવી દઉં હિલાઈ દે. જો આપણો આ વસ્તુ નું કેમ આવ્યું છે કયો આ વસ્તુ આપણો માટે આવ્યું છે મારામાં આવ્યું તમારે બધા માટે બધા માટે આવ્યું છે એટલે આ યોજના સારી કે આપણી સરકાર બધી નવાની યોજનાઓ બહાર પાડતી હોય છે અને એનો લાભ અવશ્ય લેવો. અમે તો આ યોજનાઓ એક નથી હું આ યોજનાઓ એક ની કાઢી આપે સરકાર ને અનેક યોજના કાઢી બધી એમાં તમે હિસ્સો લેવો એનો લાભ લેવો આપો છો તમે લો આ લોકો લઈ જશે આ ફાયદો બધું મળે છે તમે ફાયદો તમે બોલો કૂતરું થાય છે એટલે હે હું કહું બોલો એટલે માટું નહીં બીક લાગે છે હું કહું સરકાર કાઢે ને જે બધા આ બધું કહેવાય એ સારું કહેવાય આમ તો. હારું કાકા હારું જો હું આ યોજના પછી શું થાય આ ગામ પકતી નથી ગામમાં પકતી નથી આ લોકો મોટા મોટા હોય ને એ લોકોનો લાભ લઈ લેશે આપણા ખેડૂતોનો કે આપણો આ યોજના લાભ પકતો નથી એટલા માટે હું આવ્યો છું તમે આ જાગૃત થો અને આ કરો તો તમે આગળ વધશો ને લાભ લોકો લઈ જશે આ લાભ નહીં કરો તો તેનું નામ તો નીકળી જાય પિટિંગામાંથી તો તમે કોઈ લાભ મળશે મળશે નહીં કોઈ લાભ આ એટલામાં હું કહું છું તો અમારે કહું છું મારા પર નહીં આ તો અમારે જો હું એ તો જો સાહેબ હું જે બોલ્યો હોય તેમ કે તમે બોલ્યા હતા એવું મને પેલા મારી ભૂલ છે એ નહીં પણ હું કહું આવું હોય ને તો યાર ગામડામાં આવો ને તો પેલા યાદ રાખવાનું કે ગામડામાં આવ્યું સિટીમાં આવ્યું ગામડામાં તમે એક જણને કહો ને
તો એ તમે તાર કહી દે હે બધોન કાકા જો આમાં મને એક શીખવા મળ્યું કે કોઈ ગામડામાં કોઈ પાવાથી વાત ના કરાય. મને આજ ખબર પડી જાય કે ગામના બધા ટની વાત ના કરાય. પ્રેમથી સમજાય તો બધા આવી જાય. બાકી મારી ભૂલ થઈ ગઈ. બાકી મને માફ કરજો કે હું આ તો આવું કહ્યું. હું છું તથા મારા વડીલ છો. મેં ખોટું બોલી ગયું. માફ કરજો. વધુ નહીં. પણ ફટાજી તમે જજુ લેતા આવજો. બોલાજી તમારું બતાન તો આગળ મીઠું છે તમે. જો હા હું આપણને એડો લેતો હોય અને હું ખાસ કેવું કહું છું, એ નહીં એ કાકા હું આગેવાન ના કહો તો ક્યારે બોલો લેતા આવજો. સમજાય દઉં. હા હું જલ્દી આવો હેરો હા જો જલ્દી આવો. હા જલ્દી આવો બધા થઈ ગયો થઈ ગયો થઈ ગયો હા ઓકે થઈ ગયો યાર હા પાપ કામ પતી ગયો ને પાપ થઈ ગયો પણ તો તમારે ભાઈ આને આગેવાન તમારા એ ફટાજી કઈ ના છે કીધું તો ખરું. હું આ યોજના બધું નામ હોય ખબર હોય મને. બોલો. આયા આવો આવો કોઈ બવાલ તો કરી નહીં ને? બવાલ તો કશું કરી નહીં કહું. અરે કાકા સાહો આજ મારા ભગવાન પહોંચેલા હતા. હું બચી ગયો છું ને આ બધા કાકા મને માને ખરાજી દુકાને આવ્યા હતા. હું આજ બચી હું બીજી ગયો થયું બેહો 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 એવું નહીં. જો આગેવાન છે હા કે બોલો કે જો ભાઈ એટલા હું કહું છું સત્તામાં આવ્યો છું. હું સર્વે કરવા આવ્યો છું આપણે ચૂંટણી કાર્ડ ને એવું. હા હા સર્વે કરે તમને ખબર હોય તમને ખબર હોય એટલે અમે પતી ગયું બધું પૂરું કરી નાખ્યું છે. યોજના બધી બધા આવી ગયું લખી દીધું એટલા માટે આવ્યો હતો. આરા ભાઈ આયા ઓહો. હતા તમે જોયા કે મેં તો કોઈ ઝઘડા ના કરતા આમ થયો ખોટા મારે ભાઈ તો તમને હાલો છો આ તો ચોઈ સરકાર મેં ઘટના કદી આયા ગોધનગર થી આવ્યા તે ગોધનગરમાં તો હું ફરું છું પણ આમને આઈને બોલે ત્યાં જેવું. અરે કાકા જો હા ભૂલ મારી છે મેં આઈને કાકાને કહ્યું ડોહા જા જતા બોલ્યા જેટલા હોય એટલે મારી ગલતી હતી. ના મેં ગલતી મારી નથી કે મેં બુદ્ધિ વાપરી એટલા માટે એમને એ બુદ્ધિ તમારી હે ને સિટી ચાલે આ ગોમડું ના ચાલે આ ગોમડા હમચું હોય ખબર છે તમારે એક ખાલી કરી કોઈ કોમ વાગડી ડાળે ને તો આખું ગોમ ભેગું થાય. આ તો ભાઈ તો જોવા મળી સિટી તમારે કોઈ જોડે ના આવે આ ગોમડું છે હા જોવા મળી ગયું મને. તો તમે બચી ગયા નકર પૂરા કઈ નાખો તો નહીં. હા, તો બોલ. એટલે આવું જો બાજુ તો આવો ખતો નહીં કરવો. હવે મને ભાન થઈ ગયું કે હવે આ ના કરું. મને ભાન થઈ ગયું કે આ કરું તો બહુ ખતરો છે મારા માટે. એટલે પતી ગયું ને પતી ગયું બધું આપી દીધું બધું લખાઈ ગયું બધું થઈ ગયું ને એ બધું થઈ ગયું. કારણ કે અમે શું કરે તમે જે આ જરૂર છે કારણ કે અમે શું ડબલ જગ્યાએ નોમ થઈ જાય ને અમે જો આ બાદ એના પ્યોરમાં હોય તમારે ગેસ પીવું બરોબર અને પછી આ બનાવ્યો એટલે બે ડબલ નંબર હોય ને એટલે પૂરું થઈ જાય એટલે ગમે તે એક જગ્યાએ ફાઇનલ થઈ જાય એમ. હા જો એનો જો અમે પિયરમાં નામ ચાલતું હોય ખબર અમુક છોરીઓ ત્યાં બી વોટિંગ કરતી હોય અને ફારીમાં બે જગ્યા વોટિંગ આલે એમાં એ કેન્સલ બે એક જ વોટિંગ થાય એક જ જગ્યાએ કરતા હોય. હમણાં અમારે પુરાવો સાચો હાલવાનો નકર સજા પર. હા આવું છે ભાઈ. તમે તો સાચું ચાલ્યું. હોવા નકર જોજો કાંકરા ને જે લખેલું હોય બે જો ફોર્મ હોય ને નકર સજા પર. કાકા જો બેજા બેમાં નોંધણી આવી ફક્ત આવવું જોઈએ બેજા બે નહીં. બેજા બે માં તમારું નામ આધાર આવે ચૂંટણી કાર્ડમાં નામ બેજા બે માં એન્ટ્રી કરેલું હોય આવવું જોઈએ તમારી. નકર ભાઈ નામ જ નહીં ગણાય એવું હોય. બધું થઈ ગયું ને થઈ ગયું અમારે ચિંતા નહીં. હું હફળ આવ્યો પતાજી કીધું તઈ કહું છું બાજ્યા કે વધારે કાજો કાકા મને હું ગામમાં ફરવું ઘર પેન હોય એટલે મને ખબર ના હોય એટલે મેં મારી બુદ્ધિ ઉપયોગ કરવા મારી બુદ્ધિ મને પારે પડી એ બુદ્ધિ થોડું રાખો તો ગમડું કહેવાય આમાં જો મને એક વાતની હું જાગૃત થઈ ગયું ગામના બુદ્ધિ ગામમાં એકતા ફૂલ છે. ગામમાં સાચી એ મને આ બધું આશી સિટીમાં રહેલા હોય ને એટલે ખબર ના પડે ગોમરાની સિટીની ખબર ના પડે આ ગોમડું કોણ કહેવાય એ ખાલી કદી કોઈ શેક થયું હોય ને તો ગોમબી ગુજાય લહેર તમે વેરે જરો આવું જોડો ઢોકાલા નીકળે હે હલદે હલવાઈ જજો મારે તો કોને ના હાલ્યા તો બધું તો ઢોકાલે ના નીકળી એટલે કાઠ ઉપર છે બસ ખાલી બાગવાના મૂળવો ખા તમે તો બાગ ઉડો પતા